દોસ્તો, આજે આપણે જે અનાજ ખાઈએ છીએ, જે રોટલી ખાઈએ છીએ, કે જે આપણી થાળીમાં પીરસાય છે, એ આપણને ખૂબ વહાલું લાગે છે અને ખૂબ આપણને ભાવે છે. ઘણા લોકો એમાંથી ખામીઓ પણ કાઢે છે. પરંતુ આપણા ભારત દેશની અંદર એક સમય એવો હતો જ્યારે લોકો ભૂખથી ટળવળી રહ્યા હતા, લોકો ભૂખથી મરી રહ્યા હતા. જી હા દોસ્તો, તમે બિલકુલ સાચું સાંભળી રહ્યા છો. આ વાત છે 1943ની. જે તે સમયે ભારત અંગ્રેજોના તાબામાં હતો, અંગ્રેજોના હાથ નીચે હતો ને આખું ભારત દેશ અંગ્રેજોનો ગુલામ હતો. અને 1943માં કહેવાય છે કે બંગાળમાં દુષ્કાળ પડ્યો, ખૂબ દુષ્કાળ પડ્યો, જ્યાં અનાજનો એક દાણો પણ મળે નહીં, પાણી બિલકુલ ન મળે, લોકો ખૂબ હેરાન થાય, લોકો ભૂખથી મરી રહ્યા હતા. અને એવું પણ કહેવાય છે કે માત્ર દુષ્કાળ એક જ કારણ ન હતું લોકોના મૃત્યુનું, કે લોકો હેરાન થતા હતા, એનું કારણ માત્ર દુષ્કાળ ન હતું, પરંતુ એનું કારણ ખોટી અર્થવ્યવસ્થા, ખોટા નિર્ણયો, જેને કારણે પણ લોકો ખૂબ હેરાન થયા. નાના નાના બાળકો પોતે ભૂખથી ટળવળી રહ્યા હતા, પાણીનું એક ટીપું ન મળે, ખાવા માટે અનાજ ન મળે. અને એમ કહેવાય કે બાળકો પોતે ભૂખ લાગે તો એની માતા એને ખવડાવવા માટે કંઈ જ નહીં તો એને પાણી પીવડાવી અને સુવડાવતા. આવી માઠી પરિસ્થિતિ દુષ્કાળ સમયે 1943માં જ્યારે ભારત આઝાદ ન હતું ત્યારે ઘણા લોકોએ એવું વિચાર્યું કે હવે આપણે આ ગામડું છોડી અને શહેર તરફ જઈએ, કદાચ ત્યાં કંઈક મળી જાય. એવા આશાના કિરણો સાથે અમુક લોકોએ તો પોતાનું ગામ પણ મૂકી અને શહેર તરફ વળ્યા. અંતે મળી નિરાશા, કંઈ જ ન હતું, લોકો મદદ ન કરે, લોકો પાસે પૈસા નહીં, લોકો શું કરે, ખૂબ હેરાન થાય. ત્યારે આજે આપણને એ વાત, જ્યારે આપણે વાત કરીએ છીએ તો પણ આપણે રૂવાડા ઊભા થઈ જાય છે કે જે તે સમયે દુષ્કાળ પડ્યો 1943 વખતે, ત્યારે લોકોની હેરાનગતિ, લોકોની પરિસ્થિતિ, લોકોના ઘરના રસોડા એકદમ ઠંડા, ઘરની દિવાલો એકદમ શાંત, કોઈ જ એક એમ કહેવાય કે આકાશમાં એક પંખી પણ ઉડે નહીં, એટલું શાંત વાતાવરણ. કારણ કે ના ખાવા ના પીવા કશું જ નહીં. લોકોએ ખૂબ તકલીફો વેઠી, લોકોએ ખૂબ યાતના વેઠી. અને એવામાં તો ઘણા લોકો એવું પણ કહેતા કે ભૂખ છે ને એ માણસને પહેલાં નબળો બનાવે છે અને પછી મૌન બનાવી દે છે. દોસ્તો, આ વાત બિલકુલ સાચી છે કે ભૂખ પહેલાં માણસને નબળો બનાવી દે છે અને પછી માણસને મૌન બનાવી દે છે. આવી પરિસ્થિતિઓ વેઠી અને લોકો જીવન જીવ્યા છે, આઝાદી માટે ટળવળ્યા છે અને અંતે 1947માં આપણો દેશ આઝાદ થાય છે. દોસ્તો, આ વાત માત્ર આઝાદીની કે માત્ર એ સમયના દુષ્કાળની નથી. વાત અત્યારે હાલ આપણને આ સંજોગોમાં એ જોવા મળે છે કે આજે આપણી થાળીમાં પીરસાણેલું એ કોળિયું કે ભોજન, જેમાં આપણે ખામી કાઢીએ છીએ, જેમાં આપણે નાની નાની વાતે કંઈ ને કંઈ ભૂલ્યા કરીએ છીએ, તો જે મળ્યું છે એની ઇજ્જત કરો. જે તે સમયે આના માટે લોકો ખૂબ હેરાન થયા છે, ખૂબ દુષ્કાળ વખતે લોકો ખૂબ માઠી પરિસ્થિતિ વેચી છે. તો આપણી થાળીમાં આનોનો એક દાણો પણ કદાચ મળે તો ભગવાનનો ઉપકાર માનો, એમાં ખામી ન કાઢો. કારણ કે એ પરિસ્થિતિને કરતાં અત્યારે હાલની પરિસ્થિતિ ખૂબ સારી છે. મારા વિડીયોનો વિષય માત્ર એટલો જ છે, મારો કહેવાનો અર્થ માત્ર એટલો જ છે કે આપણી થાળીમાં જે કંઈ ભગવાન પીરસાવે, બસ એમાં ભગવાનનો ઉપકાર માનો, એમાં ખામીઓ ન કાઢો. લોકો આના માટે ભોજન નહીં મળવાના કારણે, લોકો ભૂખના કારણે લોકો પોતાના પ્રાણ ત્યજી દેતા હોય છે. તો જે મળ્યું છે એની ઇજ્જત કરો. અને જો આ વાત સાચી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તો, અંતે એક જ વાત કહીશ કે અન્નનો બગાડ કરશો નહીં. આપણું બગાડેલું એક અન્નનો દાણો કોઈ વ્યક્તિના મુખના કોળિયો બની અને એની ભૂખ સંતોષાય તો આપણું જીવન ધન્ય છે. આટલું કહીને મારી વાતને હું વિરામ આપું છું. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને જય માતાજી.